અમે પહોંચી ગયા છીએ વાવથરાદ ઓઇલ મિલ ની અંદર. તમે બન્યા રહો અમારા વ્લોગ ની અંદર, તો તમને બધું બતાવીશું કેવી રીતના ઓઇલ બને છે. મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ની અંદર. જે લાઈક કોમેન્ટ કરતા રહેજો, શેર કરજો, અને જે નવા આયા હોય સબસ્ક્રાઇબ કરી દેજો આગળનો વ્લોગ જોવા માટે. અને આજે આપણે જઈ રહ્યા છીએ વાવથરાદ ઓઇલ મિલ માં, અને ત્યાંનું આખું વ્યૂ કેવી રીતના ઓઇલ નીકળે છે, કેવી રીતના બને છે, આપણે બતાવવાનું છે અને જોવાનું છે. મિત્રો, લાઈક કરતા રહેજો અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવો. તો મિત્રો, હવે આપણે ઘરથી નીકળ્યા છીએ દાવાના વાવથરાદ ઓઇલ મિલ ની અંદર. તમે બન્યા રહેજો આપણે હાલ. अच्छा मित्र हमें बैठ जैसे गाड़ी में हमें निकले तो ये क्या है वावथराद ઓઇલ મિલ. મિત્રો, થરાદ બજાર ની અંદર આપણે ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, અને આપણે આવી ગયા હતા હડુમાલ 3 રસ્તા. અહીંયાથી બસ સ્ટેશન થી સીધા 4 રસ્તા જવાના છીએ. मित्र हमारा वीडियो ने लाइक शेर कर दो, सारो लागे तो कमेंट कर दो, सपोर्ट दे दो, फॉलो करजो, लाइक करजो બધા વિડિયો. મિત્રો, આપણે આવી ગયા હતા થરાદ 4 રસ્તા ગૌ સર્કલ. ગૌ સર્કલ ઉપર આપણું ધમાકી ભરી એન્ટ્રી છે. આપણે થઈ ગયા ડીસા હાઈવે. મિત્રો, બધી ગાડીઓની વચ્ચે આપણે ભોપી પણ પહેરી છે, બડબડાટ બોલાવતી. હા, બન્યા રહેજો મિત્ર લાસ્ટ સુધી, આપણો વ્લોગ જોવાની મજા પણ આવશે. મિત્રો, થરાદ ની અંદર આ પણ વ્યૂ જોરદાર બનાવેલું છે. અહીંયા આવો તો આ જોવાનું ભૂલશો નહીં. સનસનાટે. હે સાચો દ્વારા મગફળીના દાણા અમને કાઢવામાં આવે, બરોબર. ને પોતરા થઈ પેલી બાજુ જાય. અહીંયાથી પછી કન્વર્ટ દ્વારા આમાં ચડાવવામાં આવે. અહીંયાથી ગરમ કરી આની અંદર અહીંયાથી તેલ નીચે આવી જાય, એનો ખોળ બનાવવામાં આવે છે. 70% જેટલું તેલ નીકળે છે. 30% જેટલું જે તેલ રહી ગયું એ કન્વર્ટ દ્વારા પાછું આમાં ચડાવવામાં આવે. આમાંથી પીલાય પાછું ત્યાંથી તેલ અહીંયા આવી જાય. મગફળીની પાપડી અહીંયા બની જાય, એ ખોળમાં બેસવાની માટે જાય, અને આ બે તેલ સ્ટોરેજમાં જાય ભેગું થઈને. 5 ટકાનો સ્ટોરેજ છે અમારું. અહીંયાથી પછી પંપ દ્વારા ખીચીને ફિલ્ટરમાં. रुको जरा सबर करो. અહીંયાથી આ ફિલ્ટરમાં છે. ફિલ્ટરમાંથી આવી આ સિંગલ ફિલ્ટર એક આનું આવું છે. તેલ જોઈ લો ક્વોલિટી અહીંયા છે. આ સિંગલ ફિલ્ટર છે. પાછું એ તેલ ફરી અહીંયા આવે આની અંદર. આ ડબલ ફિલ્ડ. મિત્રો, તમે જોઈ જ રહ્યા છો કે જે આપણે આગળ વિડીયો બતાવ્યું કે સિંગ તેલ ઓરિજિનલ ક્યાં તો વાવથરાદ મિલ ની અંદર આ રીતના બને છે, અને બને ત્યાં સુધી આ તેલ ખાઓ તો સારું છે શરીર માટે અને આપણા માટે. એની રીતે સરસવનું બનાવવામાં આવે છે. આ સરસું તેલ પણ અહીંયા બને છે. સીધું મોટર આવે બસ એટલું. પેલા જે બળદથી ઘોડા દ્વારા જે તેલ પીસીને નીકાળવામાં આવતું હતું એ અત્યારે મોટર દ્વારા દેશી ઘાણો છે. જોઈ લો મિત્રો, શરીરની ચરબી ન વધારવી અને સ્વસ્થ રહેવું અને વારે ઘડીએ બીમાર ન પડવું હોય તો આ ઓઇલ ખાવાનો આગ્રહ રાખો. Banyak kan, nah apa yang kita?